નમસ્કાર મિત્રો, હું રવિ શાહ છું અને આજનો દિવસ મારા માટે ખાસ દિવસ છે, કારણ કે આજે મારી લાડકી દીકરી જીનાંશીનો જન્મદિવસ છે અને એના જન્મદિવસે અમે એક ખાસ વિશેષ કાર્યક્રમ યોજ્યો છે જેનું નામ છે તુલાદાન. હવે આપણને પ્રશ્ન થાય કે તુલાદાન એટલે શું? તો તુલાદાન એટલે પોતાનું વજન માપીને જેટલું વજન થાય તેટલું કંઈ પણ વસ્તુનું દાન કરવું. તો આજે અમે જીનાંશીનું જેટલું વજન હતું એટલા કિલો અમે ગાયોને ઘાસ દાન કર્યું અને એ જ તુલાદાન કહેવાય છે. અને તુલાદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ છે. આપણા શાસ્ત્રો પ્રમાણે તુલાદાનથી મનુષ્યના પાપો ઘૂંટાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. અને આ પરંપરા આપણા પૂર્વજોથી ચાલતી આવી છે. સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયોનું પણ ખૂબ મહત્ત્વ છે. ગાય આપણું જીવન ધર્મ, આરોગ્ય એ સંસ્કૃતિથી જોડાયેલી છે. ગાયનું દૂધ, ગૌમૂત્ર અને ગોબર તબીબી અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ છે. ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને દેવી દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે અમારા પરિવાર માટે આ એક શીખ છે કે આજના જન્મદિવસને ખાસ બનાવવા માટે અમે તુલાદાનનું આયોજન કર્યું, જેનાથી જીનાંશી અને અમારા સમગ્ર પરિવાર માટે એક શીખ છે કે જ્ઞાન અને સેવાના માર્ગ પર ચાલવું કેટલું જરૂરી છે. અને આ રીતે અમે તુલાદાન કરીને જીવનમાં ગાયોનું યોગદાન યાદ કરી રહ્યા છીએ. અને તમે પણ આ દાન કરીને ગૌ સેવા કરી શકો છો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.